અમરેલી નગરપાલિકા દ્વારા અચાનક જ ભવ્ય લોક ડાયરાનું આયોજન થતા સ્થળ પર જ ફક્ત પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ હાજર રહ્યા હોવાનું જણાવાયું હતું, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને સભ્યો ગેરહાજર રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આયોજન કરેલ ભવ્ય લોક ડાયરો નિષ્ફળ બન્યો હોવાનું જણાવાયું હતું। અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં ગત રોજ રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અટલ પાર્કમાં કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વળી આ ભવ્ય લોક ડાયરામાં માત્ર 15 જણા હાજર હતા। નગરપાલિકાના પ્રમુખ કે નગરપાલિકાના ચીફ ઓફિસર કે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો કે કર્મચારીઓ કોઈ જ હાજર ન હતા। ખોટે ખોટા આવા ડિંડક કરીને ખર્ચા પાડવામાં આવે છે નગરપાલિકામાં। એક બાજુ આ ભાજપના શાસકો છે અમરેલી શહેરની જનતા પાસેથી સ્વચ્છતાના નામે બેફામ વેરો છે એ વસૂલે છે। અમે સ્વચ્છતા તો ક્યાંય છે ને અમરેલી શહેરમાં, જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ગંદકીના ગંજ છે। સફાઈ કર્મચારીઓને પૂરતું વેતન નથી મળતું। સફાઈ કર્મચારીના જે કર્મચારી પૂરા પાડતી એજન્સી છે એમના બિલ પૂરતા ચૂકવવામાં સમયસર નથી આવતા। આ ભાજપના રાજમાં માત્ર ને માત્ર આવા ઢીંડક કરવામાં આવે છે આવા ડાયરાના નામે। એટલે હું ભાજપના શાસકોને કહેવા માંગુ છું, તમે જે કામ કરવાનું છે કરો। અમરેલી શહેરની જનતા પાસે જે વેરો વસૂલો છો તો અમરેલી શહેરને સ્વચ્છ બનાવવાનું કામ કરો। આવા ડાયરાના ઢીંડક છે એ બંધ કરો।